સુરત જિલ્લાના અરેઠ તાલુકાના ટીટોઈ ગામને માંડવી તાલુકામાં સમાવેશ નહીં કરાતા ચૂંટણી બહિષ્કાર અંગે માંડવી પ્રાંતને આવેદનપત્ર અપાયું। અરેઠ તાલુકાના ટીટોઈ ગામને માંડવી તાલુકામાં સમાવેશ ન કરાતા ચૂંટણી બહિષ્કાર અંગે તારીખ 21 એપ્રિલને રોજ માંડવી પ્રાંત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યના તારીખ 24 એપ્રિલે ગેઝેટ મુજબ તાલુકાઓના વિભાજન સમયે ગામ ટીટોઈ માંડવી તાલુકામાંથી અલગ કરી અરેઠ તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો છે। આ નિર્ણયને લઈ ગામ લોકોમાં ભારે અસંતોષ છે। ટીટોઈ ગામના રહીશો ગ્રામસભામાં ઠરાવ કરી સ્પષ્ટ માંગણી કરી છે કે અમારું ગામ ફરીથી માંડવી તાલુકામાં સમાવેશ કરવામાં આવે, કારણ કે ટીટોઈ માંડવી માત્ર અંદાજે 9 કિલોમીટર દૂર છે, જ્યારે અરેઠ 14 કિલોમીટરના અંતરે આવેલ છે। અરેઠ સુધી પહોંચવા પૂરતી પરિવહન સુવિધા ઉપલબ્ધ નથી। આરોગ્ય, શિક્ષણ અને અન્ય જરૂરી સેવાઓ માટે ગામ લોકો માંડવી ઉપર જ આધારિત છે। ગામ લોકોના રોજિંદા વ્યવહાર અને સામાજિક સંબંધો માંડવી સાથે જ જોડાયેલા છે। આ મુદ્દે ગામ લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી। આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી, જેમાં તારીખ 26/2/2024 રોજ માનનીય હાઈકોર્ટ દ્વારા 4 મહિનાની અંદર યોગ્ય નિર્ણય લેવા આદેશ આપવામાં આવ્યો છે। તેમ છતાં આજ દિન સુધી કોઈ સ્પષ્ટ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને કારણે ગામ લોકોમાં ભારે નારાજગી વ્યાપી છે। નામ કોકિલાબેન વિનોદભાઈ ચૌધરી, ગામ ટીટોઈ, તાલુકો મંડી, જિલ્લો સુરત। અમે જ્યારે અરેઠ તાલુકાનો સમાવેશ થવાની જે વાત આવી એ સમયે અમે આવેદનો આપ્યા। બધા લોકો ભેગા થઈને ટેમ્પાઓ લઈને આવ્યા અને સાહેબોને આવેદનપત્રો આપવામાં આવ્યા, પણ અમારી કોઈ તંત્રએ અમારી કોઈ વાત સાંભળી નથી ને આજ દિન સાંભળી નથી। એટલા માટે અમે અમારા ગામની અંદર ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અને આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કોઈ પણ ચૂંટણીને અમે દરેકને સદંતર બહિષ્કાર કરવા માગીએ છીએ। અમારું ગામ લગભગ અરેઠ જવા માટે કોઈ સુવિધા નથી અને કોઈ બસની સગવડ નથી, તો અમારા ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। એટલા માટે અમે બહિષ્કારની ચીમકી ઉચ્ચારીએ છીએ અને અમારું ગામ સખત વિરોધ કરી રહ્યું છે ને અમે દિન પ્રતિદિન એ જ માગણી કરીએ છીએ કે અમારું ગામ અમારા ગામને ફરીવાર માંડવી તાલુકામાં સમાવેશ કરવામાં આવે। ઉપરોક્ત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટીટોઈ ગામના તમામ મતદારો સર્વસંમતિથી નિર્ણય લે છે કે અમારી વાજબી માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો આવનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગામ લોકો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે। અંતમાં વિનંતી છે કે ગામ લોકોની સમસ્યાને ગંભીરતાથી લઈ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જેથી ચૂંટણી બહિષ્કાર જેવી સ્થિતિ ઊભી ન થાય। હમીરસિંહ ચૌહાણ, માંડવી।